પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ ફરી એક વખત વિવાદમાં આવ્યું છે, જેમાં ફરી ચૂંટણીનો હુકમ અને નવા સભ્યોની નોંધણી સહિતનો હુકમ થયો હોવા છતાં આગેવાનો વેપારીઓની સભ્ય તરીકે નોંધણી કરવામાં ગલ્લાતલ્લા કરતા હતા, જેને લઈને વેપારીઓમાં રોષ જોવા મળતો હતો। પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સનો વિવાદ રાજકોટ ચેરિટી કમિશનર કચેરી સુધી પહોંચ્યો હતો, જે વિવાદ લાંબા સમય ચાલ્યા બાદ કમિશનર કચેરીનો ચુકાદો આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં ચૂંટણી કરવી અને હાલ તારીખ 15 સુધીમાં નવા સભ્યોની નોંધણી પણ કરવી તેવો ચુકાદામાં ઉલ્લેખ પણ હતો। તેમ છતાં આજે કેટલાક વેપારીઓ સભ્ય નોંધણીના ફોર્મ ભરવા માટે બિરલા હોલ ખાતે આવેલ ચેમ્બર ઓફ કોમર્સની કચેરી ખાતે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં હાજર રહેલા ચેમ્બરના આગેવાનો અને સ્ટાફ ફોર્મ સ્વીકારવાની ચોખ્ખી ના કહી દીધી હતી, જેને લઈને વેપારીઓમાં જબરો રોષ જોવા મળ્યો હતો। તો જેમની મુખ્ય જવાબદારી છે તેવા નલિનભાઈ કાનાણી સહિતના આગેવાનોએ આ વેપારીઓના ફોન ઉપાડવાના પણ બંધ કરી દીધા હતા, જે અંગે વેપારીઓએ પોરબંદરના તમામ મીડિયાઓને જાણ કરતા મીડિયાની ટીમ બિરલા હોલ ખાતે પહોંચી ગઈ હતી અને જીટીપીએલના ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ સહિતના લોકોએ નલિન કાનાણીને વેધક સવાલ કર્યા હતા। આપણે એનું કારણ છે કે જ્યાં સુધી ઓફિસ સમય છે સ્ટાફ નથી એ ઓફિસ બેરરે ના બેસવાનું હોય કે કોઈ સભ્યએ ના બેસવાનું એના માટે કોર્ટે હુકમ કર્યો છે આજે સ્પેશિયલ છેલ્લો દિવસ છે ગઈકાલે હુકમ થયો છે એટલે બેસવું પડે એવી કોઈ જોગવાઈમાં હુકમમાં નથી મેં વાંચેલો છે જ્યાં સુધી મારા આધાર પુસ્તકમાંથી મળે છે કોપી તો આખા ગામમાં ફરે મને ઘણા આવીને હવારે વચાવી ગયા આજે હવારે ઘણા આવીને મને વચાવી ગયા હમણાં બોલો છો કે મેં વાંચ્યો હા મને નથી મળ્યો કોઈ માણસ કહી જાય તો મારે સાંભળવું પડે સાંભળો કે વાંચો સાંભળવું પડે વાંચવું પડે કોઈ દે તો દેખાડે તો વાંચું તમે હમણાં આપો હુકમ તો મારે વાંચવું કે ના વાંચવું છે કે સાંભળો છે બે કર્યું છે અચ્છા તો વાંચો છે તો ખ્યાલ જ છે હુકમમાં છે ભાઈ 19 પાનાનો હુકમ 1 મિનિટમાં બાપુ ના હોય વચ્ચે કોઈ માણસ મેં નથી કોઈ માણસ ઉપર ચલો તમે નજર નાખીએ કે આ હુકમ આવ્યો નલિનભાઈ એવું નથી કર્યું તમે કહો છો કે મેં વાંચ્યો છે ઉપર ચલો વાંચ્યો છે કે ભાઈ હુકમ થઈ ગયો છે પણ એ 19 પાનાનો હુકમ છે અચ્છા 19 પાનાનો હુકમ છે અચ્છા તો કેમ વાંચતા કેટલી વાર લાગી વાર લાગે ને એમાં હાથમાં આવે રૂબરૂ કોઈ આપણને આપે તો થાય તો પછી એટલે કોઈ તમારે શીખવાય નહીં બોલ કહી દો મને હુકમ મેં કે શીખાઈ છે તો એમ નહીં તો આ બધાને તમે કહી દો ભાઈ મને કોઈ હુકમ નથી કર્યો સ્વીકારતો નથી મેં ક્યાં સ્વીકાર્યો એક ફોર્મ મેં સ્વીકાર્યું નથી મેં કોઈને વાત નથી કરી મેં કોઈને હા નથી પાડી તો એમને હું તો આ સ્ટાફને બોલાવ્યા છે એટલે જાણવા માટે આવ્યો છું કે સ્ટાફ છે કે નહીં એટલે મેં ચાવી લગાવી અત્યારે કોર્ટના હુકમ મુજબ બધાય આ વેપારી બધા આવ્યા છે તમારે એટલે કહી દો કે મારી પાસે કોઈ છે ને હું સ્વીકારતો વાત પૂરી થાય કઈ વાંધો નથી જેને દેવી હોય ને છૂટ અમે તમે કહેતા હશો તો લઈ લેશું અમને કોઈ વાંધો નથી વેપારીઓની ઈચ્છા હશે એમ કારણ કે સંસ્થા વેપારીની છે વેપારીઓ કે એમ કરશું આપણે અમને બપોરે દેવા આવ્યા તો લીધી નહીં અમારી અરજી બપોરે દેવા આવ્યા ત્યારે લીધી નથી અમારી અરજી બપોરે 12:30 વાગે અમે આવ્યા હતા ત્યારે લીધી નથી અરજી મારા વકીલને મેં હમણાં પૂછ્યું મને કે તમે તમારી અરજી લઈ લ્યો તો બપોરે શું કામ ના પાડી મને વકીલ નતો મળ્યો કોર્ટમાં હતો તો બપોરે સુભાષભાઈ ને મિલન ને બધા બેઠા હતા પણ એને નહીં ખબર હોય તો આ એમને બેહાડી દીધા હતા તમે એસે તો ખરા ને માણસ રાહ જોવે સ્ટાફની સાથે વાત થઈ છે કે તમને વહીવટ હેન્ડઓવર કરવા આવીએ છીએ નથી આવતા તો રાહ જોઈએ છીએ અત્યારે રાહ જોઈએ છીએ સ્ટાફ આવે કામગીરી થાય રોજ કામગીરી કરવાની થશે ને હવે તો આ 2.5 મહિનાથી કોઈ ના આવે મમતા બેનર્જી માં નહોતા હોતા મારે શું કરવાનું ક્યારે હા અમે જ આવ્યા હતા ને કાલે સ્ટાફને બોલાવ્યો હતો આજે હતા કાલે હતા પણ આજે આવવું તો પડે ને અમારે જાણકારી મેળવવા કે હું હાલે સ્ટાફ નથી 100% નથી ચાવી મંગાવી લીધી આ રહી અત્યારે ખોલીએ બેસવાનું છે દેતા જાઓ અને ઓફિસમાં કઈ લઈએ સાંભળ્યું ને, ચેમ્બર ઓફ કોમર્સના ટ્રસ્ટી નલિન કાનાણીએ પોતાને ચેરિટી કમિટીનો હુકમ મળ્યો હોવાનો પણ ઇનકાર કરી દીધો હતો। એટલું જ નહીં પરંતુ દરેક સવાલોના જવાબમાં ગલ્લાતલ્લા કર્યા હતા।